શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવ પ્રસંગે આગામી 1 ફેબ્રુઆરીથી જે ઉત્સવ સંતરામ મંદિરમાં શરૂ થવાનો છે, વર્તમાન મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણા, આજ્ઞા અને માર્ગદર્શન મુજબ 12મી તારીખ સુધી, 12મી તારીખે સાકર વર્ષા અને પૂનમ છે ત્યાં સુધી આ ઉત્સવ ચાલશે. 1 થી 9 તારીખ પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથા છે. સવારે 10 થી 1:30 એનો સમય છે. 1લી તારીખને શનિવારે સાંજે 4 વાગે એનું ઉદ્ઘાટન થશે. આ ઉપરાંત ભારતના અને ગુજરાતના ખાસ કરીને મુખ્ય અને નાના મોટા સર્વે કથાકારોનું મિલન ત્રિવેણી નામે યોજાઈ રહ્યું છે. રોજ સાંજે 4:30 થી 6:30 વાગ્યા સુધી આ ત્રિવેણીનું આયોજન પણ છે. આ ઉપરાંત આગામી 30, 31 અને 1લી તારીખ સુધી 28, 29, 30, 31 દરમિયાન બીજા અનેક શુભ કાર્યક્રમો અહીંયા યોજાઈ રહ્યા છે. ઓશો અનુજ સ્વામીજીનું પણ અહીંયા સંતરામની મહારાજની આરતી ઉપરનું ચિંતન દરરોજ સાંજે 4:30 વાગે 29, 30, 31 3 દિવસ સમાધિ ચોકમાં યોજાઈ રહ્યું છે. તો આવા અનેક કાર્યક્રમોનો લાભ લેવા માટે પ્રજાજનોને હાર્દિક આમંત્રણ છે.